બાળકો નાના નાના હોય, રામ મંદિરે આરતી થાય એટલે ઝાલર અંબાતી ન હોય તોય વગાડવા જાય. ઠાકર મંદિરની ઝાલર અંબાઈ નહીં તોય હું વગાડવા જાતો. આજે હું થઈ ગયો એટલો મોટો કે મંદિરમાં હું નથી સમાતો. હું દ્વારકાધીશ બની ગયો, દ્વારિકાનો રાજા. કેવડી મારી મૂર્તિ, કેવડી મારી નગરી વૈભવ, પણ જે યશોદાની પાસે હતું ને એ સુખ દ્વારિકામાં નથી. જનની કેરું જોર રાઘવ ને રહેતું સતા. રામને ત્રણેય માનું જોર હતું. જનની કેરું જોર રાઘવ ને રહેતું સદા. એને માને ન કીધી મોર, કર્યો બાપને કાગડા. કવિ કાગ કે પિતાજી સ્વધામ ગયા પણ ત્રણમાંથી એકેય માને મરવા નથી દીધી રામે. દશરથ ધામમાં જતા રહ્યા પણ ત્રણેય માને જીવિત રાખ્યા. આવું મા પ્રત્યેનો રામનો પ્રેમ. દ્વારકાનાથ ભગવાન શ્રી કૃષ્ણ વ્રજ છોડીને દ્વારકાધીશ બન્યા, રાજા બન્યા આખા જગતના. પણ જે દિવસે એને માં યશોદા યાદ આવી જાય ને, અડધી રાતે પથારીમાંથી ઊભા થઈ જાય, રડવા લાગે. બેઠા બેઠા રડતા હોય, આમ તકિયા ભીના થઈ ગયા હોય. રૂક્ષ્મણીયા અષ્ટપટરાણી ઊભા થાય કે પ્રભુ શું થયું? ભૂખ લાગી છે, કેમ રડવા લાગ્યા? ભગવાન કઈ જવાબ ન દઈ શકે, બોલી ન શકે કે યશોદાજી યાદ આવ્યા. એટલે રૂક્ષ્મણી સમજી જાય કે આજે નક્કી પરમાત્માને એનું વ્રજ, એની મા યશોદા યાદ આવ્યા. એટલે પછી રૂક્ષ્મણી હટી એને સમજાવે ને રડી લેવા દે. માં કહેતા સૌને એનું બાળપણ સાંભળે. આપણે માં બોલીએ, બા બોલીએ એટલે આપણું બાળપણ સાંભળે. મોટા થયા, ખોડેથી અડગા થયા, એના કરતા માનો ખોડો ખૂંદવા નાના જ રહ્યા હોય તો કેવું સારું. જે મસ્તી હોય છે આંખોમાં એ સુરાલયમાં નથી હોતી. જે મસ્તી હોય આંખમાં એ સુરાલયમાં નથી હોતી. અમીરી કોઈ અંતરની કદી મહાલયમાં નથી હોતી. શીતળતા પામવાને માનવી તું દોટ કામ મૂકે. જે હોય છે માની ગોદમાં એ હિમાલયમાં નથી હોતું. ઠંડક લેવા હિમાલય સુધી ધક્કો ખાવાની જરૂર નથી. શ્રીમદ ભાગવત દસમ સ્કંદમાં યશોદાજીનું પાત્ર અદ્ભુત છે. સર્વેશ્વર પરમ બ્રહ્મ પરમાત્મા માં મને ભૂખ લાગી એમ કહીને યશોદાજીને કે માં મને ખાવાનું દે, દૂધ દે. માને કેટલું મહાત્મય વધાર્યું. કદાચ એ જ કનૈયો દ્વારકાધીશ બની ગયો ને, પછી બેઠા બેઠા જેથી માં યાદ આવે ને તેથી અફસોસ કરે. કેવો અફસોસ કે ખોટો ખોટો હું સંતાતો, આજે હું થઈ ગયો એટલો મોટો કે મને હું નથી દેખાતો. જ્યારે નાના હોય ત્યારે ઘરની અંદર મા સાથે રમત કરી દરવાજાની પાછળ હાઉક કહીને સંતાઈ જાય. એટલે માને ખબર જ હોય કે ત્યાં જ છે, છતાંય મા એને ગોતવા નીકળે. એટલે કનૈયો એમ કે ખોટો ખોટો હું સંતાતો, આજે હું થઈ ગયો એટલો મોટો કે મને હું નથી દેખાતો. ઠાકર મંદિરની ઝાલર અંબાઈ નહીં તોય વગાડવા જાતો. બાળકો નાના નાના હોય, રામ મંદિરે આરતી થાય એટલે ઝાલર અંબાતી ન હોય તોય વગાડવા જાય. ઠાકર મંદિરની ઝાલર અંબાઈ નહીં તોય હું વગાડવા જાતો. આજે હું થઈ ગયો એટલો મોટો કે મંદિરમાં હું નથી સમાતો. હું દ્વારકાધીશ બની ગયો, દ્વારિકાનો રાજા. કેવડી મારી મૂર્તિ, કેવડી મારી નગરી વૈભવ, પણ જે યશોદાની પાસે હતું ને એ સુખ દ્વારિકામાં નથી. માં એટલે 100% પ્રેમ. માં એટલે 100% પ્રેમ, અને મામા એટલે 200% પ્રેમ. આપણા મામા હોય ને મોસાળમાં મામા, એના 2 માં આવે. 200% પ્રેમ. એટલે જ આપણે મોહાળમાં હકથી રહીએ. મામાની ઘરે જેમ આપણું બાપ દાદાની મિલકત હોય એમ આપણે હકથી રહીએ. વળી ભાણેજ માટે મોહાળના ગામમાં કેવું હોય, બધાનો ભાણેજ, બધાય મામા ત્યાં. ગમે એને ઘરે જઈ શકે, ગમે ત્યાંથી ખાઈ શકે. એટલે મામાનો ઘણો ભાગ હોય આપણી પર, ઘણું રૂડ હોય. 200% પ્રેમ છે. આપણે બા કહીએ, મેં અગાઉ કીધું એમ બાપા એટલે બાનો પા ભાગ. પિતાજી બાનો પા ભાગ થાય પ્રેમની બાબતમાં. એનું થયું પાપા એટલે પાનોય પા ભાગ રહ્યો. એનું થયું ડેડ. બહુ ભણેલ ગણેલ હોય પાછા છોકરા ડેડ કહે. ડેડનો અર્થ થાય મરી ગયેલો. ડેડ એટલે શું? મરી ગયેલો. છોકરો ડેડ કહે ને ત્યારે એમ સમજવાનું કે મરી ગયો એમ કહે છે. ડેડ ન કહેવરાવતા, આપણી સંસ્કૃતિ નથી. ઠાકોરજી છે ને મૈયા કહેતા. મૈયા મોહે દાવ બહોત સતાયો. મૈયા કહે ને એટલે માનું હૃદય ગદગદ થઈ જાય, છાતી ભરાઈ જાય. મૈયા કહે એટલે ઠાકોરજી કે મૈયા મને ભાઈ બહુ હેરાન કરે, જરાક એને ખીજાવ તો. મૈયા મોહે દાવ બહોત સતાયો. મૈયા શબ્દમાં મીઠાશ છે. પ્રભુની મમતા જાણે દેહ ધરીને એવી હોય ને એવું લાગે.
એક વૃદ્ધ વિધવા ડોસીમાં હતા, નાનપણમાં વિધવા છે. એક દીકરો હતો, 70 વર્ષની ઉંમર, દીકરાની 45-50 વર્ષની ઉંમર હશે. મા દીકરો બંને બાજુ બાજુમાં સૂતા છે. એક દિવસ રાતે 2:30 વાગ્યા માની નીંદર ઉડી ગઈ. અચાનક યાદ આવ્યું શું કે આજથી 20 વર્ષ પહેલા રાતે 2:30 વાગ્યે મારા દીકરાનો જન્મ થયો, તો આજે તેનો જન્મદિવસનો સમય છે. માં હરખ ગયેલી હોય ને એટલે તરત જ રાતે 2:30 વાગ્યે એને દીકરાને ઉઠાડ્યો કે લા જાગ તો ખરી. 2-3 વાર હલબલાયો એટલે છોકરો ઉઠ્યો કે માં શું થયું? તો કે આજે તારો જન્મદિવસ, બરોબર જો 2:30 થયા ઘડિયાળમાં, આજે 2:30 વાગ્યે તારો જન્મ થયો. તો કહે એમ? તો કે હા. તો કે 2:30 વાગ્યે મારો જન્મ થયો તો મને ખબર છે, એના માટે આ રાતે 2:30 વાગ્યે તારે મને શું કામ ઉઠાડવો જોઈએ? સવાર નથી થવાની. આ તો સવારે કહી શકત ને કે ભાઈ આજ તારો જન્મદિવસ, ગઈ રાતે 2:30 દિવસ હતો, તને ખબર છે મને કેટલી તકલીફ થઈ, થાકીને માંડ સૂતો તો ધંધેથી આવીને, નીંદર બગડી મારી. એટલે માં જાજુ કઈ ન બોલી કે બેટા માફ કર, ભૂલ થઈ ગઈ, મને ખબર નથી કે તારી નીંદર બગડશે, બીજી વાર નહીં ઉઠાડું. પણ મેં તો તને ક્યારેય નથી કીધું કે આ દિવસે 2:30 વાગ્યે મને કેટલી તકલીફ થઈ હતી. તને ઉઠવામાં આટલી તકલીફ થઈ, પણ 20 વર્ષ પહેલા મને આ ટાઈમે કેટલી તકલીફ થઈ મેં તો ક્યારેય નથી વ્યક્ત કર્યું. પણ એ માનો હરખ હતો. એટલા માટે શાસ્ત્રની અંદર માનું ઉપરાણું લીધું છે. માં જીવનમાં છે ને 2 વખત રડે. એક એનો દીકરો ભૂખો સૂવે ત્યારે, અને બીજી વાર એનો દીકરો ખાવા ન દે ત્યારે. 2 વખત એને રડવું પડે. એક વાર ક્યારેક છોકરો સાજો માંદો હોય, દૂધ પીધા વગર, પેટ ભર્યા વગર કે જયમાં વગર સૂઈ જાય. વળી ઘણા લોકો એમ કે ભાઈ અમે 2-3 ભાઈઓ છીએ, માને હું શું કામે સાચવું? મારો ભાઈ તો નથી સાચવતો, મોટો ભાઈ નાનો ભાઈ, હું શું કામે સાચવું? તો એ લોકોને હું તો એટલું જ કહીશ કે ભાઈ એ નથી સાચવતો તેના ભાગમાં નથી, એટલે તારે ઘેરે બેઠા ગંગા એવી તું તો સાચવી લે. જગતની અંદર ગમે એવા સત્કર્મ કરીએ ન કરીએ, ભગવાનની સેવા પૂજા કરીએ ન કરીએ, દરેક શાસ્ત્ર તમે વાંચો, 18 પુરાણ, 4 વેદ, ભગવદ્ ગીતા, રામાયણ, બધાનો સાર એક જ છે. આપણું પહેલું પગથિયું છે ભક્તિ માર્ગનું. આ પગથિયું ચૂકી અને કદાચ ભગવાનની સેવા પૂજા, યાત્રા, લાખો રૂપિયાનું દાન યજ્ઞ કરશું, એ બધાનું પુણ્ય છે ને એ શૂન્ય સમજવું, કાંઈ આવે જ નહીં. શરૂઆત આપણા ઘરથી જ થાય. એટલા માટે આપણા ઉપનિષદમાં શું કીધું? માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, પછી આચાર્ય દેવો ભવ, ગુરુય પછી. નહીતર આપણે ત્યાં ગુરુનું બહુ મહત્વ છે ભગવાન કરતાંય. પણ પેલા માતા પિતા જ પ્રથમ દેવ છે. એ રાજી થઈ જાય ને તો પછી કાંઈ નહીં કરો તો હાલશે. જીવતા મા બાપ હોય એની સેવા કરવી, એનો સત્કાર સ્વાગત કરવું. વૃદ્ધાવસ્થા આવે એટલે સ્વભાવ બગડે, એ સ્વીકારવું પડે. ઉંમર થાય, આપણે થવાના ને, એ અવસ્થાએ આપણે પહોંચશું ત્યારે આપણું વર્તન બગડે, સ્વભાવ બગડે. શું કામે બગડે? એનું કારણ છે કે 60-70 વર્ષ જે માણસે વ્યવહાર કર્યો હોય, આખું ઘર જેને પૂછીને કામ કરતા હોય, અને અચાનક એને સાઈડમાં મૂકી દો એટલે સ્વભાવ તો બગડવાનો જ છે. કોઈ ભાવ ન પૂછે, ખાટલી માટલી ને બાટલી આપી દો કે અહીંયા બેસવાનું, 2 ટાઈમ જમવાનું, એટલે એ જગ્યાએ આપણે પહોંચશું ને ત્યારે આપણે એમ થાય. પણ એનો અર્થ એવો નથી કે એને પૂછવું ને એને માન ન દેવું, સન્માન ન દેવું. પ્રાતઃ કાલ ઉઠી કે રઘુનાથા, માતુ પિતા ગુરુ ના હોય જાથા. રામાયણની અંદર રામની દિનચર્યા બતાવી કે રામ અયોધ્યામાં કેવી રીતે રહેતા, સવારમાં શું કરતા. તો તુલસીદાસજીએ કે પ્રાતઃકાળ ઉઠીએ, સવારમાં ઉઠીએ રામ માતા પિતાને પગે લાગતા, પછી ભગવાનની સેવા અને બધું કરતા. સંધ્યા પેલું જ કામ રામ ન કરે તો ભગવાન છે, એને પગે લાગવાની શું જરૂર છે? રામે મનુષ્ય દેહ ધારણ કરી અને આપણને સમજાવ્યું કે માણસનો દેહ ધરું ને ત્યારે મારે આને રોજ પૂજવા પડે, આને પગે લાગવું પડે. નકર રામને ભગવાનને કઈ પગે લાગવાની જરૂર ના હોય, માતા પિતા. પણ એને આપણને ઉપદેશ દેવા. રામાયણમાંથી આપણે આજ શીખવાનું છે, આ કથામાંથી. ખાલી કથાને વારંવાર ગાવાથી કાંઈ ફાયદો નહીં થાય. કદાચ આપણાથી જીવનમાં કાંઈ ભૂલ થઈ ગઈ હોય
તો જીવનમાં પ્રાયશ્ચિત કરવું ને જરૂરી છે. ભગવાનની સામે પ્રાયશ્ચિત કરી લેવાય કે અજાણતા મેં કાંઈ દોષ કર્યો હોય આવો, તેમાંથી મને માફ કરો, પણ હવે હું સુધારી લઈ. ભૂલ કરે એનો વાંધો નથી, પણ જે સુધારે નહીં ને એનો વાંધો છે. સુધારી લેવું જરૂરી છે. એનું પ્રાયશ્ચિત કરીએ, ભગવાન પાસે માફી માગી આગળ જતાં આપણે તકેદારી રાખીએ ને તો પછી આપણું આ જીવન સફળ બને.